રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું જ, કારણ કે આજે બહુ થઈ ગયું લેટ. વાગી ગયા છે ઓલરેડી 8:30 અને હજી આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છે. દીવાબત્તી ને બધું કરવાનું બાકી છે. ચા પાણી નાસ્તો તૈયાર થાય છે ને અહીંયા અમારા બેનબાને એમની હોલીનું પેલું શું કહેવાય આઉટફિટ હાથમાં આવી ગયું, તો એનાથી રમે છે. પણ એનાથી રમવાનું નથી દીકરા, તારું એનું ફોટોશૂટ કરવાનું, કારણ કે આ વસ્તુ આપણા સિલેબસમાં હતી નહીં. ગઈકાલે જે તમે વિડીયો જોયો અને અચાનકથી ઉડતું સિલેબસમાં આવી ગયું, એટલે આપણે ત્યાં જતા રહ્યા જેતપુર અને આપણે જે એમના આઉટફિટ્સ લીધા હતા અને જે તૈયારી કરી હતી એ તૈયારીનો ફોટોશૂટ હવે આજના દિવસે કરવાનો પ્લાનિંગ છે આપણો. આજના દિવસે ઘણું બધું કામ છે, કારણ કે ગઈકાલે જે આપણે મસાલા લઈ હોય જે ચાળવાના છે, કપડાનું મશીન 2-3 થાય એમ છે એવું કહે છે પ્રજ્ઞાના. હારવાર હજી આ ફોટોશૂટ છે, તો ખબર નહીં ક્યાં પહોંચાશે ને ક્યાં રહી જવાશે. પણ કંઈ નહીં, આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરતા જશું જેટલું કામ થશે એટલું. અને બાકી મે બી હજી ગામમાં પણ જવાનું થશે 99%. તો આવું બધું કામકાજ છે ભેગું. હવે જોઈએ છે ક્યાં પહોંચાય છે. ત્યાં સુધીમાં તમે લોકો છે ને વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. કેમ છે એમ કહેવાનું હોય ને કે લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વાલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સવારમાં કેટલી વાર કામ વધ્યું? 2 વાર. એક વાર અહીંયા રૂમમાં દરવાજો ખોલવા આવી ગેલેરીનો તો ચા આવી ગઈ. બીજી વાર અહીંયા રોટલી ચોપડતી રહી, ઘી લગાવતી રહી રોટલીમાં તો પાછી ચા આવી ગઈ. દૂધ નાખીને હેલી કરી હતી, પાછી વહી ગયું. જેટલી ચા બની ને એટલામાં ખાઈ લેવાનું છે. અત્યારમાં ખાવ. કામ વધારે છે ને કામ વધે છે એ જોવાનું છે. કાંઈ વાંધો નહીં. હા એના પીવી છે અગ્નિ. બીજું તો શું કરું આમાં કે ભેગું નથી થતા. હા ગામે થઈ જાય થઈ જાય બધું ધીમે धीमे शांति रखेंगे तो सोना मिलेगा. ऐसी उम्मीद रख के काम करते रहेंगे तो हो जाएगा अपना काम. अभी दूध रखना है गर्म करने के लिए, और उस दिन हिंदी बोली थी तो मना किया कि हिंदी में ब्लॉग नहीं बनाओ, गुजराती में बनाओ. तो हाँ, हम लोग गुजराती में ब्लॉग बनाते हैं, हिंदी में नहीं बनाते. તો અત્યારે હું હિન્દી ચાલુ કર્યું પાછું તે? कभी कभी हिंदी बोलना अच्छा लगता है इसलिए बोल लेते हैं हिंदी. बाकी બધા મેં ગુજરાતીમાં લીધી પ્રોનાઉન્સિએશન ગુજરાતીમાં જ બનાવીશું જ્યાં સુધી અમારથી બની શકશે ત્યાં સુધી. બાકી રેડિયા જેવી ઘાટી ચા છે મસ્ત મજાની, આવી જાવ છે માહી ટી સ્પેશિયલ. તો આવી જાવ ચા પાણી પીવા માટે, નાસ્તા પાણી કરવા માટે. મસાલાની સિઝનમાં સૌથી અઘરામાં અઘરું કામ થયું ખબર? મસાલા દળાવવા જાય ત્યારે આપણે ચીકું ખાઈને મરી રહીએ, અને ત્યાંથી દળાવીને ઘરે આવીએ ને ત્યારે પણ પાછી ચીકું ખાઈને મરી રહીએ, કારણ કે આ બધું પાછું ચાળવું પડે. અને એમાં પહેલો વારો લીધો છે હમણાં હવે ચટણીનો. હા લાગે બોલો જો ડાકુ જેવું લાગે, મોટું ડાકુ જેવું લાગે, ગમે જેવું લાગે. ઊંઘે ને તો અઘરું થઈ જાય. કાશ્મીરી છે પણ હારે લસણ પકો નાખ્યો છે ને તો થોડું અઘરું છે. ચાલવું તો પડશે જ, એમાં તો નહીં હાલે. ચટણીનો વારો થયો છે પૂરો અને હવે આવ્યો છે હળદરનો વાળો. હળદર ચડાઈ ગઈ અને હારો હાર આપણું અહીંયા એમેઝોનમાંથી જે પાર્સલ મગાવ્યું હતું સિલિકોન હીલવાળા સોક્સ, એ સોક્સ પણ આવી ગયા છે. પણ આમાં મને જોઈએ એવું જામતું નથી, એટલે આપણે આને તો રિટર્ન કરીશું. અને હજી બીજું સિલિકોન હીલ એક આની અંદર છે, એ આપણે હવે અનબોક્સિંગ કરીએ ને પછી જોઈએ એ કેવી છે ક્વોલિટી. કેમ તો બબે મગાવી હતી, અલગ અલગ મગાવ્યું હતું 2, એટલે વારા ફરતી પહેરવા થાય ને એના હિસાબે. વાહ રે વાહ. વાહ રે વાહ. હું પણ એમને હળદર કેવી છે? સારી છે હળદર મસ્ત કાંઈ ને ચટણીમાં ભૂસું થોડુંક વધારે નીકળું ઓલું ચારણ. હા એ કાશ્મીરી હોય ને એના લીધે. એવું કાશ્મીરી અલગ દળાઈ હોય તો વાંધો ન આવે. પણ એમાં એવું તો કે લેતા હતા ત્યારે હું તો બહાર રહી શકું એમ નથી, સિયાળા હાથમાં હતી. અને મસાલા લેવા અમારે સાબજી ગયા હતા, તો સાબજી તો સાબજી જેવું કરીને આવે ને એના જેવું લઈને આવે. એને કઈ કીધું ન હોય કે દડાવ તો જરાક તપી દેજો, અમે ઊભા છીએ, તમે તમારે 10 મિનિટની જગ્યાએ 15 મિનિટ ભલે થાય, પણ જરાક તડકો ખવડાવી પછી દળું જો. એવું બધું બાયુનું કામ હોય, એને કઈ ખબર ન હોય. એને ચાલો દળી દેવો, ચાલો દળી દે. સાહેબ પટેલ રસ પીવો ને તો પટેલ કે હા કે લેવ આવો જ તમે તમારે. ટન બાય ટન હવે ધાણા જીરુંનો વારો આવી ગયો છે. હળદર દળાઈ ગઈ, દળાઈ નહીં સોરી ચડાઈ ગઈ ને ધાણા જીરું ચડાય છે ને. અહીંયા આપણે જે આ હીલ આવી ને એ મસ્ત મજાની છે. હવે આમને આપણે રિટર્ન કરીએ છીએ તો રિટર્નમાં ઇસ્યુ આવે છે, કંઈ પણ પેલો કોલ કે થતું નથી. હવે જોઈએ છે કેટલી વારની આપણે પેલો રિપ્લે આપે છે, નહીતર પછી હેલ્પલાઇન કસ્ટમર કેર ઉપર કોલ કરીશું ને આનું કંઈક સોલ્યુશન લઈ આવીશું. ને વાગી ગયા છે અત્યારે ઓલરેડી 10:30
તો હવે આ બધું થઈ જાય આપણું કમ્પ્લીટ એટલે ચા પાણી મૂકી દઈએ કારણ કે ચાનો ટાઈમ થઈ ગયો છે આપણો. અને બપોરે ખાવામાં શું બનવાનું છે વાલી? ખબર નહીં. એવું છે. મારું આ કામ. સવારમાં તો બહુ મોટા મોટા મને સપના દેખાડ્યા હતા. મારા સપના ચકનાચૂર થઈ ગયા. સિયાન ઉડેવી 15 મિનિટ સુધી તમને અહીંયા પાછા મોકલા અમુક ની ન હોતી કે બસ સેટા હોત તો તે મેં સાંભળ મેં તને કીધું તું હું આ રૂમમાં વહી જાઉં તે મને મોકલો મેં તો કીધું કે પાસે છે તો અમુક ને હુવા દે ના. તે મેં હોવા દીધી મેં હરી નથી કરી. તમે ગયા હોય ની ઉઠી જાય એટલે ઈ કઈ હળી એમણમ તો ઉઠે જ તો સારું મારે જવું જ નહોતું તે મોકલો તો. કવત નહીં કોઈ દી. હા. છેલ્લું છેલ્લું. હું હજી ચકણી બે વાલાનો સાર લીધી તો છોકરી ઉઠી ગઈ. પછી રેતી નહોતી મોબાઈલ દેખાડીને રાખતા હતા એમ. લે એને રાખવાનું કીધું તો કે કઈ નથી રહેતી એટલે કે હું મોબાઈલ બતાવતો તો છે. હું મોબાઈલ જેમ છેટી રાખું ને મોબાઈલ બતાવે અમારે. હીટવેવ છે ને હીટવેવ ની અસર છે બીજું કાંઈ નથી અમારે. હા દહીં. રવોડામાં હીટવેવ આવી ગયો હજી ઓલરેડી બહાર નથી ભેગા પણ અહીંયા અમારે પારો છે ને હાથમાં આસમાને વયો ગયો કારણ કે પૂરીની એક તો આ તળે છે એમની ગરમી આવે છે. હવા 11 નવરી થઈ કામ કરીને બધું હા. બીજી વાર આવી હા. હવા 11 વાગી ગયા તો કે આપણી પદ્માઈ સતી કેવી પાલા સપના દેખાડ્યો પછી ચકનાચૂર કરી નાખ્યા ને એમ કરવા માંડ્યા. મેં કાઈ નહીં હાલ મોડું થાય તો હું કરી દઉં તો હું છોકરીને રાખતા રાખતા કરતી હોય એને કઈ મદદ નહીં કરવા મને રાખવાય નહીં લાગુ. હારું ભાઈ ભૂલ થઈ ગઈ બીજું કઈ મારી છોકરી ભૂખી થઈ ગઈ એનું ખાવાનું કઈ ઠેકાણું નથી થયું. તો છોકરીનું પેલા કરે ને આપણે ક્યાં ઉતાવળ હતી આ આપણામાં સમજાર આપણું જ નિરેત આયલે જ રાખત. એમ હું તો આમાં નવરી જ છું હાવ હાઈ સુધી રહીને રાખું તમને ખારું ખારું ખાવ. કોપાઈ માન ભડકો થયો ભડકો. અગ્નિ હોળી છે ને આજ હોળી હોળી આજ કાલ હાંજે હા એટલે આજ હાંજે છે ને પ્રગટ છે ને હોળી એટલે હોળીનો ભડકો અહીંયા અમારે અત્યારે થઈ ગયો છે. અરે એવું છે પણ કાઈ એમ નહીં બેઠા લે મોબાઈલ દઈ દ્યો ને હાથમાં તો ધવલ હાઈ સુધી ઊભા ન થાય તમારે જોવું નહીં જોઈ લેજો બધે. હા હારું લ્યો બીજું કઈ ખાવાનું ન સાંભળે હાથમાં મોબાઈલ હોય મસ્ત મજાનું લાલ ચટક શાક છે આપણું અહીંયા જોરદાર નવી ચટણીનું ટ્રાય કરીએ કેવું તીખી લાગે છે પછી રિવ્યુ શેર કરીશું આપણે. લાગે છે, જોતા નથી તીખો ભડકો થયો અત્યારે. ઈ જ વાત છે. 12:30 કામ ને બસ અહીંયા આપણી થાળી પડી ગઈ છે મસ્ત મજાનું કીધું તો એમ બટાકાનું શાક અહીંયા છે પૂરી અને આ છે આપણું શ્રીખંડ ને ગુજરાતીઓને વાલી વાલી છાસ. કેમ વાલી? હા ભલે. હમણાં વાલી ધોમ હતી ને એટલી વારમાં વાલો થઈ ગયો. ના 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 ટાઢો બરફ મૂક્યો માથે એવું છે નકર તો હમણાં જોયું ને તમે બધાએ. તમે કરો એવું ને એટલે ધોમ થાય નકર ધોમ ન થાય કોઈ. કઈ નહીં અહીંયા અમારો દીકરો આવી જાઓ સિયા બપોરા દીકરો કરવા. હોળી બપોરા કરવા માટે આવી ગયા છે. હું હોળી મળશે તે દિવસે ધૂળે હા ધૂળેટી છે ધૂળેટી કે ઉતાસની આવી છે ધૂળેટી નહીં. હા. નેપકિન જોતો તો હું કરું કોઈ નહીં કે હાલો ઊભું થાવું તો. અત્યારે વાગ્યા છે 4 અને બસ હજી આપણી ઊંઘ ખુલ્લી છે અત્યારે ઉડી છે એ પ્રજ્ઞાએ જગાડ્યો ત્યારે નહીં તો એવી મસ્ત મજાની નીંદર આવતી હતી મજા જ આવતી હતી. ખબર નહીં બપોરે પૂરીને શાક વધી ગયું કે શ્રીખંડ વધી ગયું હું વધી ગયું નગર આવું જ્ઞાન નથી આપજો આપને. શું કહેતું તું? શ્રીખંડનું ઘેન હોય, પૂરીનું શાક. એવું છે શ્રીખંડનું ઘેન હોય થોડુંક જ ખાતું તું મેં. શ્રીખંડ કેરીનો રસ એ બધું ખાય ને એટલે ઘેન ચડે. મસ્ત મજાની નીંદર આવતી હતી જોરદાર મજા જ આવતી હતી હાવ. પણ ચાકવું પડે ને તો ફોટોશૂટ નથી હમ. કરવાનું જોયું મેં કે 4-4 વાગી ગયા. પાછું અમારે સિયાબેનનું અત્યારે હવે ફોટોશૂટ કરવાનું હવે સિયાબેન જાગી એમની વેઇટ કરવાની છે જાગે એટલે આપણે આપણા કામે લાગી જઈએ ઈ ફટાફટ. જાગે પટાવે ને તો? ઈ જાગે ને ત્યાં સુધીમાં આપણે કામની બધી તૈયારી કરીએ. એવું છે ઓકે આવી જાઓ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ તરબૂચ ખાવા માટે. કેમ? પેલા તરબૂચ ખાઈ લઈએ અને પછી આપણે ડેકોરેશન ને જે કંઈ કરવાનું છે એમની તૈયારીમાં લાગી જઈએ. આપના આ કામ સોંપ્યું હતું તે થઈ ગયું આપણું હકલવાનું અને હવે બીજું કામ એ લોકો વળગ્યા છે અહીંયા બધું ગોઠવવા માટે કલર ને એ બધું જોઈએ છે કઈ રીતના બધું અરેન્જ કરે છે ને ફોટોશૂટ કેવું થાય છે. જોકે આપણે ઓલરેડી જેતપુર કરીને આવી ગયા છીએ ફોટોશૂટ અને કે ઘરે આટલી મહેનત ને બધું કર્યું છે તો એ કે ઘરે પણ આપણે ફોટોશૂટ કરીએ તો આગળ વિડીયોમાં તમને જોવા મળી જ જશે કે કેવા ફોટો ક્લિક કરીએ છીએ. હજી તો અમારા બેન બા સૂતા છે એટલે કઈ હલચલ હજી થશે નહીં. કેમ? હલચલ કરવાની થોડીક વાર છે. શું કે હલચલ કરવાની થોડીક વાર. એવું છે? હા કેસરીયો કલર આવ્યો ભગવો ભગવો હે વાલી બોલ વાલા. શું છે હવે? બસ આ કલર ભરું છું. કલર ભરે છે વર્ષાબેન હવે સિયા બેબીના કપડાં છે અને આ એક કુર્તાવાળી પેર છે તો હવે ભેગા ભેગ શ્રી કૃષ્ણ ખેલાવી જ દઈએ આપણે. એવું છે? યસ આ પેલા રમાબેન વાળી છે ને? યસ રમાબેન વાળી છે મહાદેવ વાળી હતી શિવરાત્રી તો વહી ગઈ એમાં શિવરાત્રી પહેરાવતા ભૂલાઈ ગઈ આપણે
હવે કીધું હાથમ આઠમ આવે એની પેલા આપણે પહેરાવીને તૈયાર કરી દઈએ. અહીંયા બેનબા અમારા જાગી ગયા ને તૈયાર થાય છે. બ્યુટી પાર્લર વાળી એવી 3 બાઈઓ નહીં 2 બાઈ ને 1 છોકરી. હાલતું જ નથી ને કઈ, હાલવા જ નથી દેતા. બિસાકડે નાની છે ને એટલે હાવ આમ બે હાવ આમ કેમે કેવું કરે કા માહી તઈ એટલે મોટા કહેવાય. એટલે જો 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 મારી દીકરી હા હું તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. તું હવે બસ અહીંયા હવે અમારે એમને બેસાડવાના છે કે સુડાવવાના છે એ હવે આ બંને નક્કી કરશે. મેં તો એને હુડાવવાની કીધી છે તો જ મજા આવશે આમાં એમને. બાકી બેહાડવામાં તો કઈ એકલો હું બકબક કરું છું એવું લાગે છે. જય બરેજા 11 કિલો 700 ગ્રામ ભોજન આવો મેસેજ આવ્યો. સુડાવો નહીં જોઈ તો જ પંજા આવશે. બરોબર છે બાયુ નક્કી કરે. ફોટોશૂટ મેં માઈ બેન નહીં પગે તો પિયાનો વગાડતો ભાઈ વર્ષા બેન ને નાચ પણ લઈ લીધું. મારી બેન કે બાબા ભાઈ એક વસ્તુ નથી રહેવા દેતા એટલે એમના મમ્મી અરે ખાર છે અને આ એક ફોટો પાડે છે એક પિયાનો વગાડે છે. મારી લાટોરાની અહીંયા ગોઠવાઈ ગઈ છે મસ્ત મજાની. હેપી ધૂળેટી હેને માહી ફિયા. સિયા સ્માઈલ આપવામાં બહુ ભાવ ખાય છે. યોગેશભાઈ 2 હદ કરે છે હે ને તો એક ફોટોશૂટ કરવામાં 2 કલાક અમને ખોટી કરે ક્યારેક. હજુ આપણે ગઈકાલે આવ્યા હતા ઝાંઝડા રોડ ઉપર સિયાબેનની ખરીદી કરવા માટે, પણ ખરીદીમાં એક વસ્તુ આપણે ભૂલાઈ ગઈ તો અત્યારે પાછું આવવું પડ્યું છે. કપડાં જોયા ને ત્યારે ખ્યાલ પડ્યો કે આ વસ્તુ તો છે નહીં આપણી પાસે, તો પાછા આવ્યા છીએ મોમ સ્ટોરમાં અને જોઈએ છીએ કે હવે શું લઈએ છીએ. બાકી આ બધું જોઈ અને આને છે ને અહીંયા મન થઈ ગયું છે બધું કે આ શું છે ખાવાનું. હે ને બીજું એવું એ પછી બધી વાત પછી કરશું. પેલા આપણે ઉપર જઈ આવીએ ને જે ખરીદી કરવાની છે ને ખરીદી કરતા આવીએ. ગયા હતા આપણે ગામમાં અને બસ આપણે હજી આવ્યા છીએ ઘરે જસ્ટ અને રાંધવાની ને બધી તૈયારીઓ કરવાની બાકી છે. પણ એની પહેલાં કીધું સિયાબેનને થોડું ઘણું ખવાઈ જાય ને તો પછી એમને સુવડાવી દઈએ અને પછી આપણે આ કાર્યક્રમ આગળ ધપાવીએ. કારણ કે ખાવામાં કાંઈ આજે બનાવવામાં એટલી વાર લાગે એવું છે નહીં ખાસ, કારણ કે સ્માર્ટ બજાર પાસે ગયા હતા ને તો ત્યાં પેલું ઢોકળાનું ને બધું ખીરું તૈયાર મળે છે, તો ખીરું ને જ બધું લઈ આવ્યા છીએ આપણે અને બનાવવાના છે ઇન્સ્ટન્ટ ઢોકળા. એટલે કે જે આપણે પેલા લાઈવ ઢોકળા કહીએ ને એ ઢોકળા. તો બસ હવે સિયાબેનનું બધું પતી જાય એટલે આપણે ઢોકળા બનાવી નાખીએ અને ખાઈ પી લઈએ અને પછી મસ્ત મજાનું આપણું જે પેલી ઉપવેશન સંસ્કાર કર્યા હતા સિયાના એમની પેનડ્રાઈવ આપણી પાસે છે, પણ એ ડેટા ટ્રાન્સફર કરવાનો થોડોક લોચો પડે છે. નહીંતર એક પછી એક વિડીયો એ તમારા લોકો સાથે આપણે શેર કરવાના છીએ. પણ હવે લાગે છે નહીં સોરી 1-2 દિવસની વાર લાગશે, કારણ કે આપણું લેપટોપ થઈ ગયું છે અત્યારે બંધ. તો હવે પહેલાં એમને ચાલુ કરાવવું પડશે અને પછી ડેટા ટ્રાન્સફર થશે. તો આવું છે અત્યારે. અહીંયા આપણું આ જે પીળા ઢોકળાનું બેટર છે એ આની અંદર પેલું બોલ એટલે કે વરાળે ચડવા માટે મૂકી દીધું છે. નાની ચોરસ ઢેફળિયું કરીશું એવું કરીશું. કેમ ટાઈમ નથી એમ. આ બધું મોડું થઈ ગયું ને આ બધું જે તમને દેખાય છે એ આજ સાંજની તૈયારી છે. એટલે કે તમે વિડીયો જોશો ને એ દિવસની તૈયારી છે બધી ઓલરેડી. કેમ વલી બરોબર ને? અને હા હોળી આવે છે તો મને ક્યાંક વાંચવામાં આવ્યું હતું એકાદું શું વિચાર તમારા લોકો સાથે આપણે શેર કરી જ લઈએ. હોળી આવે છે તો રંગ ઉડાડવા વાળાથી દૂર ન રહેતા પણ રંગ બદલવા વાળા લોકોથી દૂર રહેજો. શું વિચાર તમને લોકોને કેવો લાગ્યો એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી કહેવાનું છે. અને બસ હવે ખાવા પીવાની તૈયારીઓ થાય એટલે આપણે ખાઈ પી લઈએ અને પછી પાછું આગળ થોડું ઘણું જે કંઈ પણ કન્ટિન્યુ કરીએ અને પછી આપણો બ્લોગ પૂરો કરશું આપણે.